ખેડામાંથી સમાચાર મળી આવ્યા છે। નડિયાદ શહેરમાં આ દિવસોમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે। પેટલાદ રોડ ફાટક પાસે આવેલા પૌરાણિક અને સુપ્રસિદ્ધ મોટા મહાદેવ મંદિરમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત શિવ કથાકાર ડોક્ટર લંકેશ્વર બાપુ અમૃતવાણી સાથે ભવ્ય શિવ કથાનો આજથી પ્રારંભ થયો છે। કથાના પ્રથમ દિવસે નડિયાદ શહેરમાં ભવ્ય પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં શિવ ભક્તોએ ભાગ લીધો હતો। હર હર મહાદેવના જય ઘોષથી સમગ્ર વાતાવરણ છે તે ગુંજી ઉઠ્યું હતું। પોથી યાત્રા બાદ શાસ્ત્રોક્ત વિધિ સાથે પોથી પૂજન કરી ડોક્ટર લંકેશ બાબુએ વ્યાસપીઠ પરથી કથાનો મંગલ પ્રારંભ કરાવ્યો હતો। આ 9 દિવસીય કથા 12 જાન્યુઆરી સુધી દરરોજ બપોરે યોજાશે, જેમાં શિવ નવરાત્રા, મહાઅભિષેક અને મહાઆરતી જેવા ધાર્મિક કાર્યક્રમ યોજાશે। નડિયાદને સંપૂર્ણ શિવમય બનાવી દેશે। નડિયાદમાં ડોક્ટર લંકેશ્વર બાપુ ભવ્ય શિવ કથાનું આયોજન કરવામાં આવ્યું છે। મોટા મહાદેવ મંદિરે ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે। એનું નામ ભક્તિ છે। એવું નથી કે માળા કરો કે તમે સમાધિ લગાવી દો, અનુષ્ઠાન કરો એને જ ભક્તિ કહેવાય, એવું નથી। ભક્તિનો અર્થ એક થાય કે ભયમાંથી મુક્ત કરે, એનું નામ છે ભક્તિ। તમને કોઈ બી વાતનો ડર ન રહે, અને ડર ક્યારે ના રહે કે જ્યારે તમે તમારું રિસ્પોન્સિબિલિટી, તમારી જવાબદારી કમ્પ્લીટ નિભાવો, એક એક ક્ષણને તમે જીવો। ત્ર્યંબકં જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વા રુકમિય વંદનાન મૃત્યોર્મુક્ષીયમામ્રતાદ મહાદેવ। તું અમને મોક્ષ, આ મોક્ષ અહીંયા જ છે જો તમે એક એક ક્ષણમાં જીવો, એનું નામ જ મોક્ષ છે। આ ચરાચર જગતની અંદર, આમ તો આ ચરાચર ચરોતર જગતની અંદર ઘણા દેવી દેવતા છે, પણ જ્યારે આ શિવ તત્વ શું છે? જી સર, તમારું નામ અને આજે પોથી યાત્રા છે શું કહેશો? મારું નામ કમલેશ છે। અમારા પરિવાર તરફથી એશા જયકુમાર પટેલ અને પારુલબેન કમલેશભાઈ પટેલ તરફથી જે આયોજન કરેલું છે, અને એમાં આજે જે પોથી યાત્રા હતી, પોથી યાત્રામાં અમે જે ધાર્યું હતું એના કરતાં બી સારી અને સુંદર પોથી યાત્રા નીકળી છે, અને 151 અમારી પોથી યાત્રા સફળ થઈ છે। 151 પોથી યાત્રા લઈને અહીંયા આગળ અમે ઘરેથી આવ્યા છીએ, અને સાથે ઘરે લંકેશ બાપુએ પોથી યાત્રાનું પૂજન કર્યું, અને પૂજન યાત્રા પછી લંકેશ બાપુ પોથી યાત્રામાં બી જોડાયા, અને હાલમાં અત્યારે પોથી યાત્રા પૂર્ણ કરીને અહીંયા આવ્યા છે, અને હવે બપોરે 2 વાગ્યાથી આપણે કથાનો સમય ચાલુ થશે। લંકેશ બાપુ પ્રથમ વખત નડિયાદના આંગણે પધારી રહ્યા હતા, અને શિવકથાનું તેમના કંઠસ્થ મુખે થવાનું છે, તો કેવો ઉત્સાહ અને કેવો ઉમંગ છે શું? લંકેશ બાપુનું નડિયાદમાં તો નહીં પણ ખેડા જિલ્લાની અંદર, એમની ખેડા જિલ્લા અને આખા ચરોતર પંથકની અંદર એમની આ પ્રથમ અહીં આગળ કથા છે, અને પહેલી કથા છે, અને એટલું સુંદર આયોજન છે, અને નડિયાદની પબ્લિકનો બી એટલો જોશ અને એટલો ઉમંગ છે કે અમને પોતાને લાગે છે કે બહુ જોરદાર રીતે સફળ થશે આયોજન। નિમિત્તે આપ નગરજનોને શું સંદેશો આપવા? નગરજનોને એક જ સંદેશો આપવા માંગે છે કે બને એટલું વધુમાં વધુ કથાનો લાભ લે, બસ એ જ અમારી ઈચ્છા છે। એનું નામ ભક્તિ છે।
એવું નથી કે માળા કરો કે તમે સમાધિ લગાવી દો, અનુષ્ઠાન કરો એને જ ભક્તિ કહેવાય, એવું નથી. ભક્તિનો અર્થ એક થાય કે ભયમાંથી મુક્ત કરે એનું નામ છે ભક્તિ. તમને કોઈ બી વાતનો ડર ન રહે. અને ડર ક્યારે ના રહે કે જ્યારે તમે તમારું રિસ્પોન્સિબિલિટી, તમારી જવાબદારી તમે કમ્પ્લીટ નિભાવો, એક એક ક્ષણને તમે જીવો. ત્ર્યંબકન